ચલો હવે આગળ જઈએ ડેટા ઇન્ટરપ્રિટેશન ની અંદર કે ડેટા ઇન્ટરપ્રિટેશન નો ક્વેશ્ચન કઈ રીતનો થાય. દેખો આ ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ સર કેમ ડેટા ઇન્ટરપ્રિટેશન નો ક્વેશ્ચન થઈ શકે છે આ આવનારી એક્ઝામ ની અંદર કે આપણે ઓલરેડી એક કમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાઈ ગઈ છે બરાબર AACE ની, તો એની અંદર નો જ આ ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાયેલો છે એ જ ક્વેશ્ચન છે પાઈ ચાર્ટનો. બરાબર તમે જોઈ શકો છો પાઈ ચાર્ટમાં 5 અલગ અલગ દુકાનો દ્વારા વેચાતા સાબુની ટકાવારી દર્શાવે છે. જો દુકાન એ દ્વારા વેચવામાં આવતી સાબુની સંખ્યા 1700 હોય તો દુકાન બી દ્વારા વેચાતા સાબુની સંખ્યા શોધો. આપણને શું કહેવામાં આવ્યું છે? જો દુકાન એ દ્વારા વેચવામાં આવતી સાબુની સંખ્યા કેટલી છે 1700, તો તમારે અહીંયા જુઓ દુકાન એ માં પર્સન્ટેજ કેટલા આપે છે. ચલો એના અંદર કદાચ 30 ને 4% ન દેખાતો અહીંયા લખી દઉં છું. એના અંદર કેટલા છે 34% છે બરાબર, અને એની સામે સંખ્યામાં કેટલા આપ્યા છે 1700. કેટલા 1700, તો તમે ડાયરેક્ટ જ કહી શકો છો ને કે 34% ના અડધા એટલે 34 ના અડધા 17 થાય. પાછળ શું મૂક્યા છે 2 0 મૂક્યા છે કે નહીં. તો દુકાન બી દ્વારા વેચાતા સાબુની સંખ્યા કેટલી? દુકાન બી દ્વારા વેચાતા, ચલો દુકાન બી માં કેટલા છે 22% છે કે નહીં 22%. બરાબર, તો 22% ના અડધા જેમ 34 ના આપણે હાફ કરે એમ 22 ના અડધા કેટલા થાય 11, અને પાછળ શું મૂકવાના બંને 0. તો ટોટલ આન્સર જે લોકો 1100 કહ્યો છે બધાનો આન્સર સાચો છે. આન્સર કેટલો આવે 1100. બાકી